આજના વિડીયોમાં આપણે જોઈશું વજન ન વધવાના કારણો અને વજન વધારવાના ઉપાયો. સૌથી પહેલા આપણે જોઈએ વજન ન વધવાના કારણો. કારણોમાં સૌથી પહેલું છે અગ્નિ તીવ્ર હોવો. અગ્નિ તીવ્ર હોવાથી ખોરાક ઝડપથી પચી જાય છે અને શરીરમાં પોષણ રહેતું નથી. વાત દોષની વૃદ્ધિ થવાથી. વાત વધવાથી શરીર સૂકું અને દુબળું બને છે. ધાતુ પોષણની અછત. આપણા શરીરની અંદર 7 ધાતુ હોય છે. એમાંથી રસ, રક્ત અને માંસ ધાતુ યોગ્ય રીતે ન બને તો શરીર દુબળું બને છે. માનસિક તણાવ લેવાથી. તણાવથી પાચન બગડે છે. ઊંઘની કમી. પૂરતી ઊંઘ ન મળે તો શરીર કમજોર રહે છે. અનિયમિત ભોજન. સમયસર ન ખાવાથી અગ્નિ બગડે છે. અતિશય શારીરિક મહેનત કરવાથી. જેમ કે વધારે કામ અને વધારે પડતી એક્સરસાઇઝ કરવાથી ઉર્જા વપરાઈ જાય છે. પોષક તત્વયુક્ત આહાર ન લેવાથી પણ શરીર દુબળું બનતું જાય છે. હવે આપણે જોઈશું વજન વધારવાના ઉપાયો. ઉપાયોમાં આયુર્વેદા મુજબ આહારમાં સુધારો કરવાનું કહેલું છે. જેમ કે આહારમાં દૂધ, ઘી, માખણ અને દહીંનું નિયમિત રીતે સેવન કરવું. ભાત, ઘઉં, રોટલી અને ખીચડી લાભદાયક છે. કેળું, કેરી, દ્રાક્ષ, ખજૂર નિયમિત રીતે લેવું જોઈએ. સૂકા મેવા જેમ કે બદામ, કાજુ અને કિસમિસનો રોજ ઉપયોગ કરવો જોઈએ. મધ અને દૂધને રોજ રાત્રે પીવા જોઈએ. વધારે મસાલેદાર અને ફાસ્ટ ફૂડનો ઉપયોગ ન કરવો જોઈએ. વધારે ચા અને કોફી ન લેવા જોઈએ અને ઠંડા પીણાનો ઉપયોગ ટાળવો જોઈએ. દિનચર્યા અને જીવનશૈલીમાં સુધારો લાવવો જોઈએ. જેમ કે ડેઈલી 7 થી 8 કલાકની ઊંઘ લો. સમયસર ભોજન કરો. વધારે પડતું સ્ટ્રેસ ન લેવું જોઈએ. વધારે પડતી કસરત ન કરવી જોઈએ. એની જગ્યાએ હળવા યોગા કરવા જોઈએ. અમુક આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવો જોઈએ. જેની સલાહ ડૉક્ટરથી અચૂક લીધા બાદ જ ઉપયોગ કરવો. જેમ કે અશ્વગંધા ચૂર્ણને દૂધ સાથે લેવું. શતાવરી ચૂર્ણને શર્કરા અને દૂધ સાથે લેવું. ચ્યવનપ્રાશનો નિયમિત ઉપયોગ. વિદારીકંદ અવલેનો 1 ચમચી દૂધ સાથે લેવું જોઈએ. આયુર્વેદામાં અભ્યંગ વિશે કહેલું છે. અભ્યંગ એટલે કે તેલ માલિશ. તલના તેલ અને અશ્વગંધા તેલથી રોજ માલિશ કરવી જોઈએ. ત્યારબાદ સ્નાન લેવું જોઈએ કે જેનાથી શરીર મજબૂત બને છે. સરળ ઘરગથ્થુ ઉપાય જેવા કે દૂધ, કેળું, મધ અને બદામને બ્લેન્ડ કરીને રોજ સવારે લેવાથી સારી રીતે વજન વધી શકે છે. થેન્ક યુ.